ફાઇનલી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છે બાપુજીએ બધું ડિસાઈડ કરી લીધું છે શું શું મંગાવવું છે. બાને શું ગમશે એ બાપુજીએ નક્કી કરી લીધું છે. અને અહીંયા આવી ગઈ છે ચાઇનીઝ બેડ ચાઇનીઝ લોકો માટે. કેવું ધારી ધારીને જોવે છે ચાઇનીઝ લોકો માટે. ચાઇનીઝ લોકોમાં એમ હા હવે ક્યારે તૂટી પડાશે ખબર નથી પડતી કેવું જોવે છે. હું વિચાર કરું પસંદગી સરખી છે કા. હું ને ભાભી તો સેમ. તો કેવું રહ્યું અહીં સુધી આવવાનું. સરસ છે. ટુ ગુડ. ઓકે કેવું લાગ્યું બા. મજા આવી સરસ શાક ને રોટલી કઈ ગરમ ગરમ હારા પંજાબી મને ભાઈ તમને કેવું લાગ્યું. બહુ મસ્ત. ચાઇનીઝ ભેળ સરસ. ચાઇનીઝ બેડ વાહ સિઝલર આવે છે હજી બેડનું આવકમાં છે ત્યાં સુધી ગ્રીન સલાડ બાપુજીને પૂછવા જેવું છે. શાક આ તો બાપુજીએ થમ્સઅપ મંગાવી લીધી છે. और जो होगा देखा जाएगा. आज का मजा लीजिए. ચાર જીવી લઈએ ઘરે જઈને 2 દી ઉપવાસ કરી લઈએ. ખીચડી લાવ દો. ચાકરી નથી એમાં. દીદી ઘરે જઈને 2 દી ઉપવાસ કરાવશો ને. કોને એ ઘરે જઈને 2 દી ખીચડી ખવડાવીશ બધે. કાંઈ હોય તો પહોળા ભાંગા મળે જ છે હા ઝોમેટો કરી લેવું. સિઝલર એવું સિઝલર. બેન સ્પેશિયલ તમારે ખાવું છે એમાં બાફેલું શાકભાજી બધું. ના એ આપેલું ચાલો જેવી આઈસ્ક્રીમ બનાવવાનો હોય. ઓહો વર્લ્ડ કપ આવ્યો બા. ચમચી ઉપાડ ઘટે કઈ બહુ જ સરસ